હલર માં ચણે આવવાનું ચાલુ થયા ત્યાં હલર જામી એ બાને પોરો ખાવા મળશે. આખરે હલર નો કાર્યક્રમ છે, મને સડવા દેવો. હવે વિચારું ઓલા આલ્ફા બીટા ગામા નો ઉપયોગ આમાં ક્યાં કરું? આડોશી પાડોશી વિચારતા છે બધા હલર ઉપર ચડીને શું કરતા માંડ નીકળ્યું ન બધા કે ચાનો કોટો ચડાવીને પછી ચાલુ કર્યું. કોન્સ્ટેબલ માં નહીં લાગ્યું પણ તો થોડું દોડ લીધું. થોડોક પપૈયા ઝાપટીને ડાળીને કેટલી લઈને ઉપડી ગયા વાડીમાં. જો પછી આ ડાળીઓ પડીને તો વગર પાણીએ ધોઈ નાખ. હાલો ચા આવી ગઈ, પી નાખો એટલે કોટો ચડી જાય. પાછો ચાલુ થઈ ગયો. મને વિડીયો ઉતારવાનો કોન્ટ્રાક્ટ નથી આપ્યો કઈ, એટલે જ મેં 2-4 મણનો પાથરો પડે હલરમાં નાખ્યો અને આ ચણા કાઢવા મારો હાથ પણ હતો એ સાબિત કરી દીધું. આખા શરીરનું બધું બળ ભેગું કરીને ધક્કો મારો ને શેણામાં એક ખળું નીકળી ગયું. બજાવતા ગારા ફોલો કરી લો. બધા ઘરે ચણાનો એક તકરો દેવા નહીં આવું. ઢાકી દેવે શેણા કાળા પડી જાય છે નકર. ऐसे कुछ ज्यादा नहीं हो गया? બીજું ખળું ચાલુ કર્યું. उससे पहले એક કળશો પાણી વજાય હરખું કરીને પાથરણા પાથરી દીધા. શેણાના ઝાડ ઉપર તો ન ચડી કાલે ઢગા ઉપર ચડી ગયો. इतने तेजस्वी लोग हैं हमारे पास. તડકો લાગતો પણ શેણાનો જેમ ઢગો થતો જાય મોજ ચડતી. ફાઇનલી 2 ખળા કાઢી નાખ્યા ને બધા થઈને 5-8 મણ જેવા થયા. મને મોકલી દીધો આંડો લઈને પાણી ભરવા. એટલો થાક લાગી ગયો ને કોકેમ કેન કાઈ હેઠો હોઈ જાય જમીનમાં તોય હોઈ જાય. હલર ને વિદાય આપી દીધી. બાપાએ મળી લીધી ડુંગળી. મળી આવતા પાટમાં આવ્યો વરસાદ હાંજકના.